મહેસાણાના ખેરાલુમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ ઘટના સામે આવી છે, જેમાં મહેસાણાના ખેરાલુમાં આ ઘટના બનવા પામી છે। શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે, જેમાં ફેસબુકમાં વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી। રશીદ ખાન સિંધી નામના ઈસમે વિવાદિત પોસ્ટ મૂકી હતી। હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો ઈરાદો, બીજી તરફ બંને કોમને ઉશ્કેરવાના ઈરાદાથી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે અને પોસ્ટ મૂકવામાં આવી છે। આ સાથે જ ખેરાલુ પોલીસ પોસ્ટ કરનાર ઈસમની ધરપકડ કરી છે। ખેરાલુ પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે અને તપાસ પણ હાથ ધરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે મહેસાણાના ખેરાલુમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો, વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી છે, શું વિગતો? જીસ્મિતા, ચોક્કસ જણાવ્યું, ખેરાલુમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો અને ફેસબુકમાં વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી અને રશીદ ખાન સિંધી નામના ઈસમે વિવાદિત પોસ્ટ મૂકી હતી અને ખેરાલુમાં શાંતિ રાખો તો સારું છે, નકર હવા નીકાળતા આવડે છે અમને, એવી પોસ્ટ મૂકી હતી અને હજી અમે એ છીએ એવી વિવાદિત પોસ્ટ મૂકી હતી અને હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય અને વર્ગ વિગ્રહ થાય એવા ઈરાદે પોસ્ટ મૂકવામાં આવી હતી। કોમી રમખાણ ફાટી નીકળે અને બંને કોમોને ઉશ્કેરવાના ઈરાદાથી પોસ્ટ વાયરલ કરી હતી અને વિનયસિંહ નામના પોલીસ કર્મીએ ગુનો નોંધાવ્યો હતો ખેરાલુ પોલીસ સ્ટેશનમાં અને વધુ હાથ તપાસ કરી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।